નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર 11 વિદ્યુત છે તે આપણું ચાલે છે, જેની અંદર લાસ્ટ ટાઈમ આપણે સંજ્ઞાઓ વિશે છે તે ભણ્યા હતા. હવે આજે એનાથી થોડુંક આગળ વધીએ. આજનો આપણો ટોપિક છે ઓહમનો પ્રયોગ. ચલો, કોણ છે આ ઓહમ, શું એને પ્રયોગ કર્યો એના વિશેની વાત કરીએ. તો મિત્રો, બે રાશિઓ વિશે અગાઉ આપણે ભણ્યા કે ભાઈ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ V, બરાબર. હવે ઓહમ, જોર્જ સિમોન ઓહમ પૂરું નામ એનું છે, એને V અને I વચ્ચે સંબંધ શોધવો હતો કે સાહેબ શું વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહની વચ્ચે કોઈ સંબંધ છે. તો આ સંબંધને સ્થાપિત કરવા માટે એને એક પ્રયોગ શરૂ કર્યો, જેને ઓહમનો પ્રયોગ તરીકે ઓળખાય છે. મિત્રો, પરીક્ષાની અંદર પૂછી શકે છે. ચલો, તો પ્રયોગનો હેતુ આવો થશે કે ભાઈ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચે સંબંધ તપાસવો અથવા તો ઓહમનો પ્રયોગ છે. મિત્રો, પ્રયોગ કરવા માટે સાધનો શું લેવાના છે? તો કે સાધનોમાં છે 0.5 મીટર લંબાઈનો નિક્રોમ ધાતુનો તાર. નિક્રોમ એ મિશ્ર ધાતુ છે, તેમાંથી બનાવવામાં આવેલો તાર લેવામાં આવે છે, બરાબર. 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ એટલે કે બેટરી સેલ, બરાબર. જોડવા માટે તાર, પ્રવાહ માપવાનો છે એટલે એમ્પિયર મીટર, બરાબર, અથવા એ મીટર, અને વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટર. ત્યારબાદ શરૂ બંધ કરવા માટે કળ. ચલો, આટલા સાધનો લેવાના. હવે આકૃતિ કે ભાઈ સૌ પ્રથમ 0.5 મીટર લંબાઈનો નિક્રોમનો તાર, એના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટર, પ્રવાહ પસાર માપવા માટે પ્રવાહ, અને 1.5 વોલ્ટનો પેલા એક વિદ્યુત કોષ એટલે કે સેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડો. હવે જેવી તમે કળને બંધ કરશો અથવા તો સ્વિચ ઓન કરશો, બરાબર, એટલે પ્રવાહ પસાર થશે. જે પ્રવાહ આવે છે એ પ્રવાહ તમને ક્યાં બતાવશે? એ મીટરમાં. અને જે બે છેડા વચ્ચે નિક્રોમના તારના જે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જે તમને ક્યાં બતાવશે? વોલ્ટ મીટરમાં. તો મિત્રો, વોલ્ટ મીટર અને એમ્પિયર મીટરના જે અવલોકનો આવે છે એ અવલોકનોને નોંધો, બરાબર. સેમ એવી રીતે ફરી પાછી કળ ખુલ્લી કરી નાખો. એક સેલના બદલે હવે બે સેલ જોડો અને ફરી પાછો પ્રયોગ રિપીટ કરો. ફરી પાછા વોલ્ટ મીટર અને એ મીટરના અવલોકનો નોંધો. આવી જ રીતે મિત્રો ત્રીજો સેલ જોડી અને ચોથો સેલ જોડી અને પ્રવૃત્તિને રિપીટ કરો. ચલો, શું આપણું અવલોકન દેખાશે? તો મિત્રો, તમને એવું દેખાશે કે જો તમે 0.5 મીટર લંબાઈનો નિક્રોમનો તાર લીધેલો હોય, બરાબર, અને 1.5 વોલ્ટનો એક સેલ એની આરે જોડ્યો હોય, અને જેવી તમે કળ બંધ કરો તો જે તાર છે ને એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ 1.5 રહે, બરાબર, અને પસાર થતો પ્રવાહ હવે 0.1. એવી રીતે જો તમે બે સેલ જોડો, બરાબર, તો તારના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે 3 વોલ્ટ થાય અને પ્રવાહ 0.2 થાય. એવી રીતે જો તમે 3 સેલ જોડશો તો ટોટલ વોલ્ટેજ તારના બે છેડા વચ્ચેનો થશે 4.5 વોલ્ટ અને પ્રવાહ થશે 0.3. અને એવી રીતે ચોથો સેલ જોડો ત્યારે વોલ્ટેજ થશે 6 અને પ્રવાહ થશે તો કે 0.4. બરાબર. હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો આપણા આંકડા પરથી કે આપણે જેમ વોલ્ટેજ વધાર્યો એમ વિદ્યુત પ્રવાહ શું થયો? તો કે વધ્યો. બસ, તો આપણે આ સાબિત કરવું તો ભાઈ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે શું સંબંધ છે? તો મિત્રો, અહીંયા સંબંધ આપણને એવો મળ્યો કે સાહેબ વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે. જેમ વોલ્ટેજ વધારો એમ પ્રવાહ શું થાય છે? વધે છે. સાહેબ સમપ્રમાણ, સાહેબ સમપ્રમાણ છે એવું કઈ રીતે કહી શકાય? તો કે V વિરુદ્ધ I નો આલેખ દોરો. કે x અક્ષ ઉપર વોલ્ટેજ લઈએ, y અક્ષ ઉપર પ્રવાહ લઈએ. આપણા જે આંકડાઓ આવ્યા કે 1.5, 3, 4.5 અને 6, પ્રવાહ 0.1, 0.2, 0.3, 0.4, એનો તમે ગ્રાફ મિત્રો જોવો તો ગ્રાફ તમને સીધી રેખા દેખાય છે, સુરેખા, જેનો અર્થ એવો થાય કે બંને એકબીજાના સમપ્રમાણમાં. જેટલો વોલ્ટેજ વધારો એટલો પ્રવાહ શું થાય? તો કે વધે. તો આના પરથી મિત્રો નિર્ણય કે ભાઈ આ પરથી કહી શકાય કે ભાઈ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ એકબીજાના શું છે? સમપ્રમાણમાં છે. બરાબર. તો મિત્રો, આ હતો ઓહમનો પ્રયોગ. હવે એ પ્રયોગ પરથી એને જે નિયમ આપ્યો છે અને જે અવરોધ વિશેની વાત કરવાની છે તે મિત્રો આવતા લેક્ચરમાં આપણે ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.